સજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિ યોગીજી મહારાજની જય, ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય, હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. ગુણાત્યાન સ્વામીએ પોતાની વાતમાં વાત કરી છે. હિતેશભાઈ પહેલી જ લીટી બોલ્યા કે કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવો, અને કદાચ કરોડ કામ સુધાર્યા અને એક મોક્ષ બગાડ્યો તો એમાં આપણે શું કર્યું? એક ગુણાત્યાન સ્વામીની વાત હિતેશભાઈ બોલ્યા. આપણે કરોડ કામ ને ધક્કો મારીને આ સભામાં આવી ગયા, પ્રબોધ સ્વામીની આપણા પર દ્રષ્ટિ પડી જવાની. સ્વામી અને એક સામાન્ય દુર્યોધનના મધર, એની દ્રષ્ટિ ખાલી દુર્યોધન ઉપર પડી ગઈ તો દુર્યોધન લોખંડનો થઈ ગયો. આ પ્રબોધ સ્વામીની દ્રષ્ટિ આપણા પર પડશે ને સ્વામી, વધારે કશું નહીં પણ ભગવાનના દીકરા તો આપણે થઈ જ જવાના. કારણ એ સાધુ જોતા નથી, એનામાં રહીને ભગવાન જુએ છે, એનામાં રહીને ભગવાન બોલે છે. આજે બી ગોષ્ઠી કરશે પણ પ્રબોધ સ્વામીનું ગળું બેસી ગયું છે, શરદી ખૂબ છે, છતાં પણ 32 પધરામણી આજે પ્રબોધ સ્વામીએ કરી. અને હજુ તો 2 દિવસનું વિચરણ છે, ત્યાર પછી 2 દિવસ મંદિરે જશે એવીડી, અને ત્યાર પછી 10 દિવસ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનું એમનું વિચરણ છે. 2 વર્ષની અંદર પ્રબોધ સ્વામીએ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, યુકે અને ઇન્ડિયાની 2 ટ્રીપ ખાલી 2 વર્ષમાં એને ફર્યા. કેનેડાની ધરતી પર 1 મહિનો રોકાયા. 5000 યુવકોએ 1 to 1 મળ્યા પ્રબોધ સ્વામીને. કારણ આપણે પ્રબોધ સ્વામીને જોવા જઈએ, પ્રબોધ સ્વામીને મળવા જઈએ તો પ્રબોધ સ્વામી આપણી બાજુ ન જોવે તો આપણને એવું લાગે કે પ્રબોધ સ્વામીએ મારી બાજુ જોયું નહીં. પણ એ આપણા દેહ બાજુ નથી જોતા, એ આપણા આત્મા બાજુ જોવે છે. એની નજર આપણા આત્મા તરફ છે. હમણાં પરમ દિવસે જ હું એક મંદિરમાં સુરતમાં બેઠો હતો. એક દીકરાને પ્રોબ્લેમ હતો. એ દીકરાએ કોઈ દિવસ પ્રબોધ સ્વામીના દર્શન નહીં કરેલા, પણ એ દીકરાએ મને પ્રોબ્લેમ કહ્યો કે મને આવો 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 પ્રોબ્લેમ છે. એટલે મેં એને કહ્યું, મૂકું કાલે તું ગણદેવી આવી જા 3:30-4 વાગે હિતેશભાઈના ઘરે, આપણે પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરી દઈએ. એના સંકલ્પો હતા. આપણા બી ઘણા બધા સંકલ્પો હોય. આ લોકમાં મોટું થવું હોય, ધને કરીને મોટું થવું હોય, ઇલેક્શન આવે છે સત્તાએ કરીને મોટું થવું હોય. કારણ એટલા માટે કે દરેક વ્યક્તિને મોટપને પામવું છે. એ જ્યાં છે ત્યાંથી એને મોટપને પામવું છે. જ્યારે પ્રબોધ સ્વામી જેવા સાધુ, એ એવા સાધુ છે
કે જે આપણને કેવી રીતે નાના થવું એ શીખવાડશે. મોટા તો બધા જ થવું છે, પણ નાના થવાની ટેકનિક હું તમને એક નાનકડી વાત કરું. આપણે બી બધા પૂજા તો કરતા જ હોય આપણા ઈષ્ટદેવની. પૂજા કર્યા પછી સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિયમ છે કે આપણે પૂજા કરી લઈએ એટલે આજુબાજુ જે કોઈ બધા બેઠા હોય એને પગે લાગવાનું. ઘરમાં રહેતા હોય પપ્પાને પગે લાગીએ, મમ્મીને પગે લાગીએ, બાને પગે લાગીએ, દાદાને પગે લાગીએ, બાળકોને પગે લાગીએ. અમારા કોળી ભડથાનામાં મહેન્દ્ર બાપા છે, મજૂરોને બી પગે લાગે. એના હૃદયને વિશે કેટલી ભક્તિ હશે. તો પગે લાગે તો પ્રબોધ સ્વામીએ બાજુમાં બેઠેલા સનાતન સ્વામીને પગે લાગ્યા. સનાતન સ્વામીને પગે લાગ્યા એટલે સનાતન સ્વામી એવું બોલ્યા કે પ્રબોધ સ્વામી, હું તો ખૂબ નાનો છું. કારણ પ્રબોધ સ્વામીને સાધુ થયે 55 વર્ષ થયા અને સનાતન સ્વામીને સાધુ થયે 30 વર્ષ થયા. અને જે દિવસે મોટો નાનાને નમતો થાય ને સ્વામી, તે દિવસે માનવાનું કે ઘર મંદિર થઈ ગયું, આપણું દેહ મંદિર થઈ ગયું. કારણ કે મોટી વ્યક્તિઓ નાનાને નમી શકતી નથી. મને એક જણો કે હું મારા ઘરમાં જાઉં ને તો બધા અંદર ભરાઈ જાય કે કોઈ સામે ના આવે. હું કહું, એ તમારી મોટપ નથી. તમારી મોટપ તો એ છે કે તમે ઘરમાં એન્ટ્રી લો તો પપ્પા પપ્પા કરતા તમને દોડતા દોડતા મળવા આવે, એ મોટપ છે. પણ આપણે આપણો પ્રભાવ આપણા ઘરમાં પ્રસ્થાપિત રાખીએ. પણ છતાં બી ભગવાન એવા બાળકોને મોકલી આપે કે એ પ્રભાવને આપણો બી નીચે લાવી દે. એક જણના ઘરે મહેમાન આવ્યા. તેના પપ્પાએ કીધું કે જાને બેટા મહેમાન આવ્યા છે, બજારમાંથી કંઈ લઈ આવ ને. તે પેલો બજારમાંથી રિક્ષા લઈ આવ્યો. રિક્ષા એટલા માટે લઈ આવ્યો કે મહેમાન જાય તો કે બેટા તું રિક્ષા હું કાં લઈ આવ્યો? તો કે તમે ના કીધું ને બજારમાંથી કંઈ લઈ આવજે. આવા બાળકો ભગવાન મૂકી આપે તો પછી આપણને દાસના દાસ કરવામાં બહુ તકલીફ ના પડે ભગવાનને. એ જ આપણને દાસના દાસ બનાવી દે. હા, હું નાનકડી વચ્ચે વાત કરું. અમેરિકાની ધરતી ઉપર એક ભાઈ એના 20-25 વર્ષના બાળકને લઈને સ્વામીજી પાસે આવ્યા. સ્વામીજી પાસે આવીને સ્વામીજીને કીધું કે સ્વામીજી, હમણાં 20-25 દિવસ પહેલાં જ આ બાળકનો જન્મ થયો છે, આશીર્વાદ આપજો. આ પુરુષો એ દેહને નથી જોતા સ્વામી, એ આપણા આત્માને જુએ છે. અને સ્વામીજી એવા સર્વજ્ઞ પુરુષ, એટલે સ્વામીજીએ તરત જ એ બાળકને જોયું અને તરત જ પેલાને કીધું કે તને હેરાન કરી દેશે આ. અંતર્યામી. પેલાને વિચાર આવ્યો કે હવે 20 વર્ષનું બાળક હું મને હેરાન કરવાનું. પણ ભગવાનને ભગવાનના જે સાધુ છે ને એ ભવિષ્યને જોનાર પુરુષો છે. તને હેરાન કરી દેશે. પછી તો પૂજન કર્યું ને ગયા. 8 વર્ષની એ દીકરાની ઉંમર થઈ ત્યારે એનો બાપ સ્વામીજી પાસે લઈને આવ્યો અને સ્વામીજીને એવું કહ્યું કે સ્વામીજી કા આને ધામમાં લઈ જાઓ કા મને ધામમાં લઈ જાઓ. કેમ કે સ્વામીજીએ કહેલું કે તને વ્યક્તિને કઈ કક્ષાએ હેરાન કરી દીધો હશે એના પપ્પાને, તે બોલ્યો કે કા એને ધામમાં લઈ જાઓ કા મને ધામમાં લઈ જાઓ. સ્વામી કે ધામમાં જવાની વાત નહીં કરવાની. આપણે બી શું છે, નહીં નાનો પ્રસંગ બને, મરી જઈશ, ઝેર પી લઈશ. બેને ભાઈ ઝેર તારથી શરબત નહીં પીવાતું, તું શું ઝેર પીવાનું? અઘરું છે, બોલવું હેલું છે સ્વામી, ન પીવાય. હા, સ્વામી કે મરવાની વાત નહીં કરવાની. ન્યૂ જર્સીની અંદર એક દીકરાને
નોકરી નથી લાગતી. એને સ્વામીજીને વાત કરી, સ્વામી નોકરી નથી. સ્વામી કે નોકરી ના હોય તો ઇન્ડિયા આવી જાઓ. તો કે ના, મેં તો નક્કી કર્યું છે કે મારું મૃત્યુ કે મારું રાખ એ ન્યૂ જર્સીમાં જ થવી જોઈએ. સ્વામી કે તમારી રાખ ક્યાં કરવી એ અમારે નક્કી કરવાનું છે, તમારે નહીં. એ તો આપણે તો નક્કી કરી નાખ્યું. હા, ભગવાન કરતા હરતા છે, માનવી કરતા હરતા નથી. લાખ ઉપાય કરો ને સ્વામીજી, છતાં બી ન મરી શકો. અમારે એક હરિભગત છે, લક્ષ્મણ ઝૂલા પુલ ઉપરથી પડ્યા. બોલો, તમે હરિદ્વાર બાજુ જાઓ તો લક્ષ્મણ ઝૂલા પુલ નીચે ગંગા બે છે, એના ઉપરથી પડ્યો તો 4 કિલોમીટર બહાર નીકળ્યો. બોલો, ભગવાને ધાર્યું હતું એને મારવાનો નહીં, એને રાખવાનો છે. અને એક વખત તો એને 100 ગોળી ખાઈ ગયો ઉંદેડા મારવાની. તો પછી તો દાખલ કર્યો, મોઢામાં ફીણ આવી ગયું. તો પેલાએ કીધું કે સ્વામીજી આ 50-100 ગોળી ખાઈ ગયો. એમ સ્વામી કે 150 ગોળી ખાધી હોત તો એને રાખવાનું હતું. એ સુપ્રીમ પુરુષ છે. હા, તમે પાછા ખાતા નહીં. ને તો પાછા તમે કહો કે જોઈએ હવે સ્વામીજી રાખે જ કે નહીં. તો લઈ હોલે તો અડધી ગોળી ખાવતો લઈ લેવા હોય તો. અમુક ઉપાયો ન કરવા. ગુરુ કે એમ કરવું, ગુરુ કરે એમ ન કરવું. કે સંત કહે એમ કરાય, સંત કરે એમ ન કરાય. આ કરે એમ કરવા ગયા ને તો ઘણા લાંબા થઈ ગયા છે. હા, અને ખબર નથી એ લોકોને કે આ તો 225 વર્ષથી મહંત છે. હા, એ ખબર નહીં. અને આપણે તો હમણાં બેટ લઈને ગ્રાઉન્ડ પર ઉતર્યા છે. અને આપણે પેલા જયસ્વાલની જેમ સેન્ચુરી ડબલ મારવી છે. એમ કે ડબલ સેન્ચુરી વાગતી હોય. એ ન વાગે ભાઈ. પેલો હો કેટલા બધા મહેનત કરીને તારે આવ્યો તો એને ડબલ સેન્ચુરી 2 મારી. એમાં ડબલ સેન્ચુરી મારીને 200 વર્ષથી ભગવાન સ્વામિનારાયણની સાથે આ સાધુ આવે છે, પ્રબોધ સ્વામી. બાકી જે વ્યક્તિએ 50 વર્ષ સુધી આ સાધુનો વિચાર કરો. સુભાષભાઈ પ્રબોધ સ્વામીએ હરિધામની ધરતી ઉપર 55 વર્ષ સુધી એ વ્યક્તિએ વાસણ ઘસ્યા, એ વ્યક્તિએ શાકભાજી સમારી, એ વ્યક્તિએ ઝાડુ માર્યું, એ વ્યક્તિએ વડીલ સંતોની સેવા કરી, એ વડીલ સંતોના કપડાં ધોયા, વડીલ સંતોની પથારીઓ તૈયાર કરી, વડીલ સંતોના પગ દબાવ્યા, વડીલ સંતોની જમાડીને સેવા કરી. એના 55 વર્ષના ઇતિહાસની અંદર એ સાધુએ એક વખત હા કરી હશે સામાન્ય ગોષ્ઠી, પણ એ દાસ ભાવે કરી છે, ગુરુ સ્થાને બેસીને નહીં. અને એ પ્રબોધ સ્વામી જે 55 વર્ષ સુધી જે સાધુ દાસ થઈને વર્ત્યો છે, એને ભગવાને સંકલ્પ કર્યો છે કે હવે મારે દાસને બાપ બનાવવો છે. હજુ તો પ્રબોધ સ્વામી ગુરુ સ્થાને બેઠાને હજુ તો 2 વર્ષ પૂરા નહીં થયા, અને છતાં પણ અમદાવાદની ધરતી પર 1 લાખ હરિભક્તોની સભા ભરાઈ. 2 વર્ષમાં મિસિસ આપણી નહીં થતી, બીજા કોણ થાય? લાગે એવું સ્વામી? હા, આટલો મોટો સમાજ એ પ્રબોધ સ્વામીના ચરણે સ્વામીજીએ જે મૂક્યો છે, એના આત્માનું જતન, દેહનું જતન તો બહુ કરે. તમે મારી ઘેર અહીં મારી પાસે આવો ને સ્વામી સુરતમાં, તો હું તમને રોટલા ખવડાવું, હું તમને સારી રીતે રાખું. હા, તમને આખી જિંદગી દુઃખ ના પડવા દઉં, પણ દેહનું સુખ આપું, આત્માનું સુખ હું ન આપી શકું, કારણ કે આત્માનું સુખ તો આત્માના માવતર આપે છે. અમારી પાસે કશું જ નથી, અને છતાંય અમે આનંદમાં છે. અને લોકો પાસે મેલોના મેલો છે, છતાં હૈયામાં શાંતિ નથી, કારણ ભગવાન નથી. હા, ભગવાન નથી. આપણી પાસે ભગવાન છે,
પાંડવ પાસે શું હતું? પાંડવોએ વનવાસ રહ્યો, એની પાસે એક ટુકડો જમીન નથી સ્વામી, અને છતાં પણ આજે હજારો ને લાખો હિન્દુ સંસ્કૃતિના ભક્તો પાંડવોને સંભાળે છે, કોઈ કૌરવોને સંભાળતું નથી. કારણ કૌરવ પાસે સમૃદ્ધિ હતી, સંપત્તિ હતી, પાંડવો પાસે કશું નહોતું. પણ પાંડવો પાસે ભગવાન કિશન હતા, અને ભગવાન કિશન હતા એટલે શાંતિ હતી. અમારી પાસે પ્રબોધ સ્વામી છે એટલે અમને શાંતિ છે. આ જો ના મસ્તી વાતોમાં નહીં મસ્તી આવતી, આ કંઈ અહીંની મસ્તી નથી, આ બુદ્ધિની મસ્તી નથી, આ હૃદયની મસ્તી છે. હા, અને હૃદયની મસ્તીને લાવવા માટે જીવનમાં કેન્દ્ર સ્થાને, ભીષ્મના કેન્દ્ર સ્થાને ભગવાન કિશન નહોતા, અને ભીષ્મના કેન્દ્ર સ્થાને જો ભગવાન કિશન હોત તો એ પાંડવોના પક્ષે હોત. પણ એમના કેન્દ્ર સ્થાને બ્રહ્મચર્ય હતું. બ્રહ્મચર્ય શું કરવાનું? વઘારવાનું. ભગવાનની ગેરહાજરીમાં ગમે એવું બ્રહ્મચર્ય હોય એની કોઈ કિંમત નથી. બ્રહ્મચર્ય એક ગુણ છે. જ્યારે ભગવાન એ સર્વે સર્વા છે. ભગવાન હોય તો જે કામી હોય એને બી નિષ્કામી બનાવી દે, ક્રોધી હોય એને બી નિષ્ક્રોધી બનાવી દે. વચ્ચે હું નાનકડી વાત કરું, પ્રબોધ સ્વામી આવે ત્યાં સુધી, પછી તો ખબર નહીં આવે, રિસર્ચ પછી હું થાય કંઈ નક્કી નહીં. એ તો પ્રબોધ સ્વામી તો જ્યાં હશે ત્યાં જોતા જ હશે કે આ સર્વમંગલ જવા દે છે, પણ જવા જ દઈએ અમે, કારણ કે તમે મળ્યા છે. હા, તમે ના મળ્યા હોત ને તો અમે કોઈક જગ્યાએ બેઠા હોત એમ દબાવીને. એક જ રાહ જુઓ તો એટેક ના આવી જાય અમને. એક નાનકડો પ્રસંગ પેલા વાત કરી. એટલે અમારે એક દીકરો છે સુરતમાં, એ આલ્કોહોલ લે. આ વિસ્તારમાં તો આલ્કોહોલનો બહુ નવાઈ નહીં સ્વામી. આલ્કોહોલ લે, સ્મોકિંગ કરે. ગુસ્સો તો આપણે બધાને જ હોય, ગુસ્સો તો ભગવાનના સ્વરૂપને ન હોય. હા, હું પેલો સનાતન સ્વામી વાળો વચ્ચે વાત કરી લો. આવશે આવશે, અહીંયા જ આવશે, પ્રબોધ સ્વામી અહીંયા જ આવશે, ચિંતા નહીં કરે. અને આવશે ને એવા અહીં દેખાશે, અહીં ત્યાં દેખાશે એના કરતાં પહેલાં અહીં દેખાશે, કેમ કે કેમેરાવાળા પહોંચી ગયા છે. ને તો એમને એમ જોયા કરશે ને ડોક રહી જાય. તમારી વાત સાચી છે, જોવાનું એ બાજુ જ છે, આ બાજુ નહીં. પણ હવે જો આવ્યા જ નહીં તો જ્યાં સુધી ભગવાન નથી આવ્યા ત્યાં લગી ભક્ત બાજુ જુઓ, બીજું તો હું. તો સનાતન સ્વામીને પ્રબોધ સ્વામી પગે લાગ્યા પૂજા પછી. પેલો પ્રસંગ અધૂરો મૂકું. પગે લાગ્યા. સનાતન સ્વામીએ કીધું, પ્રબોધ સ્વામી મને પગે નહીં લાગવાનો, હું તો ખૂબ નાનો સાધુ છું. પ્રબોધ સ્વામી કે લાગવું જ જોઈએ ને. તો કે નાના બધા જોવે કેવું ખરાબ લાગે કે પ્રબોધ સ્વામી સનાતન સ્વામીને પગે લાગ્યા. આ વાક્ય પ્રબોધ સ્વામીએ યાદ રાખ્યું. થોડાક દિવસ થયા પછી પ્રબોધ સ્વામીને સનાતન સ્વામી લિફ્ટમાં જતા હતા. લિફ્ટમાં જ પ્રબોધ સ્વામીએ સનાતન સ્વામીને પગે લાગ્યું. સનાતન સ્વામી અહીં કઈ પગે લાગો? તો કે તમે નહોતું કીધું કોઈ જોવે ના એવી જગ્યાએ પગે લાગવાનું? પણ એમાં એનો ડર નહોતો, એનો એમાં દંભ નહોતો, એની સહજતા હતી. આપણે શું કરીએ? પગે લાગીએ, પણ ક્યારે? કેમેરો ચાલે છે. ઓહ, સનાતન સ્વામીને પ્રબોધ સ્વામી લિફ્ટમાં પગે લાગ્યા. એ 25 વર્ષ નાનો છે છતાં બી એને મોટો માને છે. અમારે ત્યાં આગળ એવીડીમાં પેલા ગુલાબ રોપેલા છે, અને એ ગુલાબ ઠાકોરજીને પૂજામાં, પ્રબોધ સ્વામીને પૂજામાં ચડાવીએ આપણે ઠાકોરજીને. તો સનાતન સ્વામીએ કહ્યું, કેવીડીની ધરતી પર એ સંતોના આશ્રમ પાસે એક રોડ છે, એની બાજુમાં ગુલાબ રોપેલા છે. જૂના
પહેલેના વખતના રોપ્યા હતા પણ ફૂલ નહોતા આવતા, એટલે સનાતન સ્વામીએ કાઢીને નવા રોપ્યા. સૃષ્ટિનો કમત છે, જૂનાએ જવું જોઈએ, નવાએ આવવું જોઈએ. કારણ એટલા માટે, કેળું કાચું ખાય ને તો તુરું લાગે, પાકી જાય પછી ખાય તો મીઠું લાગે. કેરી કાચી હોય તો એક ખાટી લાગે, પાકી જાય તો મીઠી લાગે. એપલ હોય કાચું હોય તો તુરું લાગે, પાકી જાય તો મીઠું લાગે. કોઈ પણ ફળ પાકે એમ મીઠાશ પકડે. માણસ એક એવો છે કે જેમ જેમ પાકતો જાય એમ ખટાશ પકડતો જાય. અને ખટાશ આપણા જીવનમાં ધામમાં જતા સુધી મીઠાશ રહે ને, એટલા માટે નાના રહેવું છે. આજની સભા મોટા થવા માટેની નથી, આજની સભા નાના રહેવા માટેની છે. અને પ્રબોધ સ્વામી આપણને એ જ શીખવાડે છે. તો સનાતન સ્વામીએ ગુલાબ રોપ્યા, હજુ આટલી ડાળખી જ હતી, અને પ્રબોધ સ્વામી વોકિંગ કરતા હતા. તો સનાતન સ્વામીએ પ્રબોધ સ્વામીને કીધું કે પ્રબોધ સ્વામી કંઈક આશીર્વાદ આપો કે આ ગુલાબ વહેલા વહેલા મોટા થઈ જાય તો એના ફૂલ છે એ ઠાકોરજીને ચડાવાય. ઇન્સ્ટન્ટ સહજતાથી પ્રબોધ સ્વામી ત્યાં ધૂન કરવા બેસી ગયા. ધૂન કરતાં કરતાં કે હે મહારાજ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ગુલાબને અને સનાતન સ્વામીને વહેલા વહેલા મોટા કરી દેજો. પોતા કરતાં 25 વર્ષ નાના સાધુને મોટા કરવાનું તાન, બીજાને મોટા કરવાનું તાન જેનામાં સહજ છે, એ આપણને એક જ વસ્તુ શીખવાડે છે કે આપણે નાના રહેવું છે. અને નાના રહીશું અહીં તો ખબર નહીં સાઉથ ગુજરાતમાં વાવાઝોડું આવે છે કે નથી આવતું ખબર નથી, બાકી અમારે મધ્ય ગુજરાતમાં ઘણું આવે. હિમાલય નજીક પડે ને, આવે છે. તો વાવાઝોડું આવે, તમારું વાવાઝોડું આવે પણ સાંજે આવે, જેથી કરીને બધા પડી જાય. સાંજે ચાલતા ચાલતા હો પડી જાય. અમારે એવું વાવાઝોડું નથી આવતું. પણ એ અમારે ત્યાં હરિધામની ધરતી ઉપર સંત સ્વામીની ઓફિસ છે ને એની બાજુમાં મોટો લીમડો છે. અને લીમડો બહુ મોટો એટલે આમ બાથ ન ભરાય સ્વામી. પણ વાવાઝોડું આવ્યું તો એ મોટો લીમડો પડી ગયો. અને એક્ઝેક્ટ યોગી આશ્રમની સામે લીમડાવન છે. એ લીમડાવનની અંદર જેટલા નાના નાના લીમડા હતા ને, એ એક પણ લીમડો પડ્યો નહીં. મેં કોઠારી સ્વામીને પૂછ્યું, હું કોઠારી સ્વામી આ નાના લીમડા પડ્યા નહીં અને મોટો લીમડો પડી ગયો, એનું કારણ હું? ત્યારે કોઠારી સ્વામી એક વાક્ય બોલ્યા કે આ પાતરા જે લીમડા છે, જે નાના લીમડા છે ને, એ પવન એમ આવ્યો તો એમ નમી ગયા, પવન એમ આવ્યો તો એમ નમી ગયા. આ મોટો એકે બાજુ નમ્યો નહીં તો પડી ગયો. એમ નમતા શીખવું છે. અને આપણા જે ખાનદાન માવતરો છે, સંતોએ શીખવાડ્યું. સંતોએ સ્વામીજીને પૂછ્યું. આપણે બધા જ પૂજા કરતા હોઈશું. આપણા ઈષ્ટદેવની પૂજા કરતા, કોઈ ભગવાન રામની પૂજા કરતું હશે, કોઈ ભગવાન કિશનની પૂજા કરતું હશે, કોઈ માતાજીની કરતું હશે, કોઈ ભગવાન સ્વામિનારાયણની પૂજા કરતું હશે. આપણે બધે જ પૂજા કરી દઈએ સવારમાં પોરમાં. મોટો પ્રશ્ન અત્યારે બી મને એક જણાએ પૂછ્યું મને કે ભજન સ્થિર થાય કે નહીં. મેં કહું ભાઈ પ્રબોધ સ્વામી એવું કહે છે કે ભજન સ્થિર થતા એટલે સૂક્ષ્મ શરીર સ્થિર થતાં પહેલાં સ્થૂળ શરીર સ્થિર કરીએ તો ઓટોમેટિક સૂક્ષ્મ શરીર સ્થિર થાય. બેસીએ જ નહીં તો કેવી રીતે એ થાય? આ બધાનો પ્રશ્ન. ભજન કરવા બેસીએ છે તો વિચારો ખરાબ આવે. વિચારો ખરાબ જ આવે. યોગી મહારાજ બોલ્યા કલકત્તા જોયું જ ના હોય તો કેવી રીતે આવે સ્વપ્નમાં? પણ કલકત્તા જોયું હોય તો સ્વપ્નમાં આવે જ છે. એમ આપણે જે જોયું છે સ્વપ્ન અવસ્થામાં આવે જ, વિચાર સ્વરૂપે આવે જ. પણ નાના સંતોએ સ્વામીજીને પૂછ્યું કે સ્વામીજી અમે પૂજાની અંદર શું પ્રાર્થના કરીએ એમ. અને ત્યારે સ્વામીજી એક વાક્ય બોલ્યા કે આપણે પૂજામાં રોજ એક પ્રાર્થના કરવાની કે હે મહારાજ અને હે સ્વામી, તમારી ખાનદાની અને તમારા ખમીરની અંદર અમને ડૂબાડી દેજો. એની અંદર અમારી દ્રષ્ટિ પૂગે,
એવા અમને આશીર્વાદ આપજો. ખાનદાની અને ખમીર બહુ અઘરું છે. ખાનદાની હોય એનામાં ખમીર ના હોય. આ સુરતમાં જે સૌરાષ્ટ્ર બધું આવી ગયું, અત્યારે તો 80% સુરત હશે, કદાચ 70%, સુરતમાં 70% સૌરાષ્ટ્ર હશે. પણ વર્ષો પહેલાં સ્વામીજી બોલતા, સુરતમાં આવતા 1980, 81, 82, 85 આવતા, ત્યારે સ્વામીજી એક વાક્ય બોલતા એમ. સ્વામી કે સાઉથ ગુજરાતની અંદર ભક્તિ અને સૌરાષ્ટ્રની અંદર સ્વામી કે સુરવીરતા. સ્વામી કે એ બેનો સમન્વય થઈ જાય ને તો કળશ ચડી જાય. પણ એનો સંકલ્પ અત્યારે સમન્વય થઈ ગયો. સુરતની એ ભક્તિવાળી ધરતી અને સૌરાષ્ટ્રનું એક ખમીર. તો આજે સાફ સુફીમાં બી સુરતને પહેલો નંબર આપ્યો. હા, પણ એ બધા પુરુષોના સંકલ્પ હોય. સ્વામીજી વેનમાં જતા હતા તો પાછળ જ પ્રેમ સ્વામી બિરાજમાન હતા. તો વેનમાં જતા હતા અને ચોમાસાનો સમય, કચરાપેટી આખી ગાર્બેજ એમ બધું ભરાઈ ગયેલું અને ઓવરફ્લો થઈ ગયેલું. સ્વામીજી જતા હતા ને સ્વામીજી એક જ વાક્ય બોલ્યા કે પ્રેમ સ્વરૂપ આ સુરતને કોઈ સાફ કરે છે કે નહીં? ત્યારે સ્વામીજી એક જ વાક્ય બોલ્યા, એટલે પ્રેમ સ્વામી એક વાક્ય બોલ્યા કે સ્વામી, સુરતની કોર્પોરેશન ઊંઘે છે. અને ત્યારે સ્વામીજી એક કારની અંદર 2 ફૂટ બાય 2ની ખુરશીમાં બેઠા બેઠા એક વાક્ય બોલ્યા કે ભલે સુરત ઊંઘે છે પણ ભગવાન જાગે છે. અને પછી સ્વામીજી બોલ્યા કે સુરતને સાફ કરવા માટે ભગવાન કા રોગ લાવશે, કા ભગવાન એક વ્યક્તિને એવી મૂકી દેશે જે સુરતને સાફ કરી નાખશે. અને ત્યાર પછી આપણને ખબર છે કે સામાન્ય પ્લેગ આવ્યો અને પછી રાવ સાહેબ આવ્યા અને રાવે સાફ કરી નાખ્યું. હજુ બી સુરત જો એ સાધુના સંકલ્પની તાકાત, એ સ્વામીજીના સંકલ્પની તાકાત, એ સંકલ્પ કરે બ્રહ્માંડમાં વ્યાપક થઈ જાય. હા, એવા સાધુ છે. પણ એ બ્રહ્માંડમાં વ્યાપક થાય. પ્રબોધ સ્વામીના ચરણામાં એટલી પ્રાર્થના કરીએ, મૈત્રી સ્વામીના ચરણામાં એટલી પ્રાર્થના કરીએ કે સ્વામીજીનો સંકલ્પ, પ્રબોધ સ્વામીનો સંકલ્પ બ્રહ્માંડમાં તો વ્યાપક થાય છે, પણ અમારું જે શરીરરૂપી જે બ્રહ્માંડ છે ને એમાં વ્યાપક થઈ જાય ને, એવા આજે અમને આશીર્વાદ આપો. કારણ ભગવાનનું ધાર્યું તો થાય છે, જીવ ઈશ્વર તનોરે માયાકાર પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન. એ ભગવાન સ્વામિનારાયણે કહ્યું, પણ એ આપણા ઇન્દ્રિયો અંતકરણને કેમ વશ નથી કરતા? એ વાત જ્યારે ભગવાન સ્વામીજીએ જ્યારે સંતોને પૂછી, ત્યાર પછી સ્વામીજી બોલ્યા કે અવિશ્વાસ છે. અમને તમારી વાણીમાં અવિશ્વાસ ના આવે, અમારને તમારી વાણીમાં બુદ્ધિ ના લાગે. બુદ્ધિ બહુ નાલાયક વસ્તુ છે સ્વામી, ખરેખર. અમારા હમણાં જ એક સામાન્ય નાનું ફંક્શન હતું. આપણી બુદ્ધિ કેટલી નાલાયક છે, આપણી બુદ્ધિ કેવી આ પવિત્ર સંતોમાં લાગે છે, હું એની વાત કરું છું. પ્રબોધ સ્વામી ત્યાં હિંચકા પર બેઠા હતા અને એ યુવકોને જોયા ને એટલે પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા કે 501 જેવા હશે. પછી 2 દિવસ પછી બીજે દિવસે પ્રબોધ સ્વામી હિંચકા પર બેઠા હતા એટલે સુચેતન સ્વામી બોલ્યા કે પ્રબોધ સ્વામી એવું કહેતા હતા કે, એટલે પ્રબોધ સ્વામી એવું બોલ્યા કે ઘણા ભક્તો હતા નહીં. પછી સુચેતન સ્વામી એવું બોલ્યા કે સ્વામી 500 જેવા ભક્તો હતા. એટલે પછી મેં કીધું, મૂકું પ્રબોધ સ્વામી 1000 ભક્તોની રસોઈ બનાવી હતી. મને કે રસોઈમાં શું હતું? મૂકું ખીચડી કઢીને શાક. મને કે 3 જ વસ્તુ હોય ને એટલે ડબલ વપરાય કે. એનું ફિક્સ હતું, 500 જ ભક્તો હતા. અને મેં એકચ્યુઅલી રસોડા પર અને એ બધું જોયું ને તો એ, અને રસોડાના સંતોને બી હું પૂછાયો હતો, હું કેટલા ભક્તો જમે? તો કે 1000 ડીશ વપરાઈ હશે. પણ એ બુદ્ધિ નાલાય. અરે 500 હોય કે 1000 હોય, તારા બાપનો શું જાય? તું બુદ્ધિ ગુરુચરણે ધર ભાઈ. આજના શુભ અને મહામંગલકારી દિવસે અમને એવું બુદ્ધિયોગ આપો, બુદ્ધિયોગ આપો. બુદ્ધિ નહીં, અમારી બુદ્ધિ નાલાયક છે, જે કોઈ જગ્યાએ નહીં લાગતી. અમે અહીંથી જઈશું, અત્યારે જઈશું અને કોઈક પોલીસવાળો ઊભો રાખે, ઓય ભાઈ ઊભો રહો, હેલ્મેટ નથી સાહેબ, લાવો 500 રૂપિયા. સાહેબ જવા દો. નહીં જવા નહીં દે, આપી દે, નહીં તો 1000 લઈશ. તરત 500 લઈને આપી દઈએ. ત્યાં બુદ્ધિ નથી લગાડતા.
પોલીસવાળામાં બુદ્ધિ નથી લગાડતા, વકીલમાં બુદ્ધિ નથી લગાડતા, ડૉક્ટરમાં બુદ્ધિ નથી લગાડતા. ડૉક્ટરને કહીએ કે ડૉક્ટર તાવ આવે છે, ઇન્જેક્શન મારવું પડે, મારી દો તો લો, તરત જ શરીર ધરી દે છે. એ બુદ્ધિ નથી લગાડતા. અને આ સાધુ જેને આ ધરતી પર આપણને રૂડું કરવા સિવાય, આપણને ભગવાનની ગોદમાં મૂકવા સિવાય કશું કામ નથી, છતાં પણ એની આગળ આપણી બુદ્ધિ લાગે છે. અમારી બુદ્ધિને પ્રભુ સ્વામી નિર્દોષ બનાવજો, અમારી બુદ્ધિમાં ભક્તિ પ્રગટાવજો, અમારી બુદ્ધિના રાગે કરીને અમને મનુષ્ય ભાવ ના આવે. કારણ એ સ્વામીજીએ કહ્યું કે ખાનદાન માવતરો છે, ખમીરવંતા માવતરો છે. ખાનદાની અને ખમીર એ બંને વસ્તુ સ્વામીજી એક શરીરની અંદર રહેવું ખૂબ અઘરું. આપણે ખૂબ નસીબદાર છે કે ભગવાન રામ, ભગવાન કિશન, ભગવાન સ્વામિનારાયણ, સ્વામીજી, પ્રબોધ સ્વામી, એ પુરુષો એવા છે કે જેનામાં ખાનદાની અને ખમીર બંને છે. જે ભગવાન રામે એક જ બાણની અંદર રાવણને માર્યા હશે એનું ખમીર છે. ભગવાન રામે એક બાણથી રાવણને મારી નાખ્યા, પણ એ જ રામ કૈકેયીના મા કૈકેયીના વચને 12 વર્ષ સુધી જે વનવાસ રહ્યા ને સ્વામી, એ એની ખાનદાની. એને કૈકેયીના સ્વભાવ ગમાડ્યા, એને રાવણના સ્વભાવ ગમાડ્યા, એને હનુમાનજીના સ્વભાવ ગમાડ્યા, એને વિભીષણના સ્વભાવ ગમાડ્યા, એને બધાના સ્વભાવ ગમાડ્યા, અને એ એની ખાનદાની. પણ આટલી ખમીર એક જ બાણની અંદર રાવણને મારી દેનાર વ્યક્તિ એ દરેકના સ્વભાવ ગમાડીને દરેકના દાસ થઈને વર્તે ને સ્વામી, એ સ્વામીજીએ કીધું કે આપણે પ્રાર્થના કરવી છે કે ખાનદાની અને ખમીરમાં અમારી ચાંચ ડૂબે. ભગવાન કિશન, જેને વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું એ દુર્યોધનને. દુર્યોધન બી કહેતો હતો કે અમારે તો 1 ઇંચ જમીન નથી આપવી. અત્યારે ઘણા એવું કહે છે કે અમારે તો 1 ઇંચ જમીન નથી આપવી. હા, ઘણા કહે છે, પણ એને ખબર નથી કે સામે ભગવાન કિશન હતા, અને એને ખબર નથી કે સામે પ્રબોધ સ્વામી છે. ભગવાનને રાખનાર સાધુ છે. હા, પણ અર્જુને, દુર્યોધને કીધું કે 1 ઇંચ જમીન નહીં મળે, અને ત્યાં એને વિરાટ સ્વરૂપનું દર્શન કરાયું. ભગવાને કીધું કે દુર્યોધન, હવે તારે પાંડવોની સામે નહીં, હવે તારે મારી સામે લડવાનું છે. હા, અમે તો આખી કૌરવ સેના 1800 એની સેના શાંતિથી બેઠી હતી સ્વામી. એ કૌરવોને ભગવાન કિશન જ લડતા હતા, એમ અમે તો શાંતિથી જ છે. હા, બાકી ભગવાન લડ્યા કરે છે. હા, પ્રહલાદજી ભક્ત હતો સ્વામી, અને છતાં બી ભગવાન આગળ 10,000 વર્ષ સુધી યુદ્ધ કર્યું. એ પ્રભુ સ્વામી અમને એવા આશીર્વાદ આપજો કે અમે કોક દિવસ ભગવાનની સામે, એવા પવિત્ર સંતોની સામે અમે ફોર્મ ના ભરી દઈએ. બસ પ્રહલાદજીએ 10,000 વર્ષ સુધી તપ કર્યું, ભગવાન જીતાણા નહીં. ભગવાને કહ્યું યુદ્ધ કરીને ન જીતાવું, મને જીતવાનો ઉપાય તો એ છે જીભે કરીને મારું ભજન કરવું, મનમાં મારું ચિંતન કરવું, અને નેત્રમાં મારી મૂર્તિ રાખવી. અને પ્રહલાદજીએ અભ્યાસ કર્યો, ભગવાન 6 માસમાં બસ થઈ ગયા. તો એ ભક્ત ભગવાનની સામે લડવા તૈયાર કેમ થયા? કારણ ભગવાને પ્રહલાદજીના સ્વ ઉપર પ્રહાર કર્યો. આપણે આ સમયો કર્યો, ઘણા પાસેથી હિતેશભાઈએ, રમેશભાઈએ, ચિરનભાઈ ઘણા પાસેથી કીધું હશે થોડી સેવા આપજો, આપણે આ સમયો કરવો છે. હા, અને ઘણા એ આપી હશે. ધનનું સમર્પણ કરવું હેલું છે, મનનું સમર્પણ કરવું હેલું છે, બુદ્ધિનું સમર્પણ કરવું હેલું છે, સ્વનું સમર્પણ કરવું ખૂબ અઘરું છે. અને એ સ્વનું સમર્પણ તો એ ભગવાનને રાખનાર એ સાધુ કરી શકે છે. એ સ્વનું સમર્પણ, અમારું સ્વ, બસ વી આર એબ્સોલ્યુટલી ઝીરો બિફોર ધ સુપ્રીમ. અમે કશું જ નથી. પણ એ ભગવાન કિશન, જેને વિરાટ સ્વરૂપનું દર્શન કરાયું, અને એ ભગવાન કિશન પણ એ દુર્યોધનના દાસ થઈને વર્ત્યા, કર્ણના દાસ થઈને વર્ત્યા, એ 5 પાંડવોના દાસ થઈને વર્ત્યા, એ ભીષ્મના દાસ થઈને. ભીષ્મના કેન્દ્ર સ્થાને ભગવાન કિશન નહોતા, અને ભીષ્મના કેન્દ્ર સ્થાને જો ભગવાન કિશન હોત તો એ ભગવાન કિશનના પક્ષે હોત. પણ ભગવાન ભીષ્મના કેન્દ્ર સ્થાને બ્રહ્મચર્ય હતું, દ્રોણાચાર્યના કેન્દ્ર સ્થાને જ્ઞાન હતું,
એક દ્રૌપદી હતા જેના કેન્દ્ર સ્થાને ભગવાન કિશન હતા. અમારા કેન્દ્ર સ્થાને પણ બસ ભગવાન રે, સ્વામીજી રે, તમે રહો, એટલા અમને આશીર્વાદ આપો બસ. તો ભગવાન કિશને બી, ભગવાન સ્વામિનારાયણ જેને સરદારની ધરતી પર તલાવમાં માછલા એમ ને સમાધિ કરાવી, તો બધા માછલા તરતા હતા. તો કોકે કીધું મહારાજ આ લઈ લો અને આ નહીં તો આ સમાધિ બંધ કરાવો, નહીં તો આ બધા પક્ષીઓ ખાઈ જશે. મહારાજ કે કોનું ધાર્યું થાય? તો કે ધાર્યું તો તમારું થાય છે. એ ખમીરી આખા સરદારના તલાવના માછલાને સમાધિ કરાવનારે પ્રભુ એની ખમીરી છે. અને એની ખાનદાની ભગવાન સ્વામિનારાયણની જોઈએ તો એ જસદણની ધરતી પર એ આપણા પેલા ભગત હું ના પ્રભુ જસદણની ધરતી પર ભગવાન સ્વામિનારાયણ વખતની વાત કરું છું, જેને જેલમાં પૂરેલા નાજા જોગ્યાને ત્યાં જેલમાં પૂર્યા. ભગવાન સ્વામિનારાયણ વિસનગર હતા. વિસનગરથી રાતો રાત જઈ અને ભગવાન સ્વામીને નાજા જોગ્યાને છોડાયો હશે. આપણે જેલમાં હોય ને પ્રબોધ સ્વામી આવે તો પ્રબોધ સ્વામી ખબર જ છે કે આપણને છોડાવી જ દેવાના છે. અમને એવું જ છે કે છોડાવી જ દેવાના છે, છોડાવતા જ નથી. કારણ એટલા માટે કરો ભજન. એક ભગત કૂવામાં પડ્યો સ્વામી. હવે કૂવામાં પડ્યો ને તો પેલી મૂડી પકડાઈ ગઈ. એને કૂવામાં હોય ને બધી મૂડી પકડાઈ ગઈ. બધાને બૂમ પાડી હશે, પપ્પા, મમ્મી, બા, દાદા, કોઈને કીધું હશે, કોણ સાંભળે? પછી ભગવાનને સંભાળ્યા, પ્રભુ આવો આવે, આ મૂરી હું થાકી ગયો, હું આ પડવાનો, આ નીચે પાણી તો જુઓ તમે. એટલે ભગવાન બોલાય એટલે તરત આવી ગયા. બોલો, એ તો ભગવાન તો અદ્ધર ઉભા રહે, પેલો મૂરી પકડીને બોલો ભગત, પ્રભુ તમે મને પકડી લો એટલે હું આ પડતો બચી જાઉં. ભગવાન કે એક શરતે પકડું, આ મૂડી છોડ દે પકડું. ભગત કે હું મૂડી 100% છોડી દઈશ, પહેલા પકડો જ ખરા. ના, પહેલા તું મૂડી છોડ, એટલે હું તરત જ પકડી લઈશ. અને કદાચ આપણે મૂડી છોડી દઈએ ને સ્વામી, તો પગનો અંગૂઠો પાણી પર તો જવા જ દે. હે કે ઘૂંટણ સુધી તો જવા જ દે. અને પાણી સુધી આપણો જે પગ બોડાય છે અને મૂડી છોડી એ વચ્ચેનો જે પીરિયડ છે ને, એ નિરાધાર અવસ્થા છે. ત્યાં ભગવાન એક જ આધાર રહે, બીજો કોઈ આધાર નહીં. અમે અત્યારે મૂડી છોડી દીધી છે અને નીચે પાણીમાં બોડવા નહીં દેતા, એટલે અમે વચ્ચે અત્યારે નિરાધાર અવસ્થામાં છે. અમારો એક જ આધાર ભગવાન સ્વામિનારાયણ, સ્વામીજી, પ્રબોધ સ્વામી, બીજો કોઈ આધાર નહીં. એની ખમીરી છે, એની ખાનદાની છે. સ્વામીજી એક વખત ઉકારો પીતા હતા. મૈત્રી સ્વામી કે કોક હશે, સ્વામીજીને ડૉક્ટરોએ એવું કીધું, ડૉક્ટરોએ કીધું હશે કે સ્વામીજીને 80% પાણી 20% દૂધવાળું ઉકારો આપવાનો. સંતો માને ગઈ, સંતો 80% દૂધ ને 20% પાણી નાખ્યું. સ્વામીજી ઉકારો પીવાનું શરૂ કર્યું એટલે સ્વામીજી બોલ્યા, સ્વામી કે આપણને તો 80% પાણી કહ્યું છે ને 20% દૂધ કહ્યું છે ને. એટલે સંતો એવું કીધું કે સ્વામી આ એવું જ છે એમ. સ્વામી કે મને ના સમજાવો. પછી સ્વામી એક વાક્ય બોલ્યા, સ્વામી કે મને જે ભગવાને બુદ્ધિ આપી છે ને, 1% મેં ઉપયોગ કર્યો છે ને, તો 25,000 પૂજા કરતા થઈ ગયા છે. કે આપણે પૂજા આઈ થિંક 1/1/95 દિવસે આપણે ત્યાં પૂજા રાખી હતી. 25,000 યુવકો પૂજા કરતા થઈ ગયા હતા. ખાલી 1% બુદ્ધિ વાપરીને તો 25,000 પૂજા કરતા થઈ ગયા. એ 25,000 પૂજા કરતા થઈ ગયા એની ખમીરી. અને 25,000 પૂજા કરનારા દાસના દાસ થઈને સ્વામીજી વર્તે છે ને, એની ખાનદાની કહેવાય છે. આપણે ખાનદાની તરફ બી નજર રાખવી છે, ખમીરી તરફ બી નજર રાખવી છે. પ્રબોધ સ્વામીએ હરિધામની ધરતી પર વાસણ ઘસ્યા છે. પ્રબોધ સ્વામીએ હરિધામની ધરતી પર કપડાં ધોયા છે. પ્રબોધ સ્વામીએ હરિધામની ધરતી પર રૂમો સાફ કરી છે. વડીલ સંતોની સેવાઓ કરી છે. ઝાડુ માર્યું છે, પોતા માર્યા છે, પીરસ્યા છે, રસોઈ બનાવી છે.
55 વર્ષ સુધી હરિધામની ધરતી પર એ દાસના દાસ થઈને વર્ત્યા. એ એની ખાનદાની છે. અને 2 જ વર્ષની અંદર, હજુ તો 2 વર્ષ પૂરા નથી થયા, અને ગુરુપદે બેઠા પછી 1 લાખ હરિભક્તો હરિપ્રબોધમમાં છે. એનું ખમીર છે. અને 1 લાખ હરિભક્તો બેસે, 1 લાખ હરિભક્તો કઈ સભામાં બેસે એ વિશેષતા નથી. 1000 હરિભક્તોના આત્માની જવાબદારી લેવીને સ્વામી, એ બહુ અઘરું છે. ગોષ્ઠી તો અમે કરીએ છીએ, પણ અમે કઈ આત્માની જવાબદારી ના લઈ લઈએ. આત્માની જવાબદારી તો કોણ લે? જેને આત્મા દેખાતો હોય એને વાત કરું. પેલો અધૂરો પ્રસંગ છે, આપણે પૂરું કરીને મારી સેવા પૂરી કરી દઈએ. પછી હાર વિધિ છે. પ્રબોધ સ્વામીને ગરું બેસી ગયું છે. જેટલું બોલાય એટલું બોલજો, તમે ચિંતા નહીં કરતા. અને કદાચ ન બોલાય તો બી અમે તમારું મૌન એ અમારા માટે આશીર્વાદ છે એમ માનીને અમે, કેમ કે ભગવાન બુદ્ધે સભા કરી, 5000 જણની સભા હતી ભગવાન બુદ્ધે. હા, તો ભગવાન બુદ્ધ આવ્યા, 5000 ભક્તો એ જ જોયા કરે કે હવે શું બોલે છે. ભગવાન બુદ્ધ કશું જ બોલ્યા નહીં. થોડીક વાર થઈને ભગવાન બુદ્ધ ઊભા થઈને જતા રહ્યા, લોકો ઊભા થઈને જતા રહ્યા. ભગવાન બુદ્ધ એટલું બોલ્યા, કાલે સભા રાખીશું. બીજે દિવસે 500 જણા આવ્યા. ભગવાન બુદ્ધ બેઠા ને પેલા 500 જણા બેઠા. ભગવાન બુદ્ધ બોલ્યા વગર જતા રહ્યા, એવું કીધું કાલે સભા કરીશું. ત્રીજે દિવસે 50 જણા બોલ્યા ને ભગવાન બુદ્ધે ગોષ્ઠી કરી. પેલાએ કીધું કે 5000 જણા આવ્યા હતા, તમે ગોષ્ઠી ના કરી, 50 જણને ગોષ્ઠી કરી. ત્યારે ભગવાન બુદ્ધ એક વાક્ય બોલ્યા, જે મારા મૌનને ન પચાવી શકે એ મારી વાણીને ન પચાવી શકે છે. આપણે એના મૌનને બી પચાવવું છે અને એની વાણીને બી પચાવવી છે. કારણ એનામાં રહીને ભગવાન બોલે છે, અને ભગવાને શરદી ગ્રહણ કરી છે, અને કદાચ એ ભગવાન મૌન પણ ધારણ કરે અથવા તો થોડુંક પણ બોલે. આપણે તો કદાચ આજે 36 પધરામણી કરી, આપણે કદાચ શરદી હોય તો બ્લેન્કેટ ઓળીને હવા ના હોતા હોય. હાજે પૂછે ઉકાળો પીવો જ ના, કઈ નહીં, બસ આવે પેલો દસ્તાવેજ છે લખાઈ લે તારા નામે, જવાની તૈયારીઓ કરી દઈએ. હા, 70 વર્ષની ઉંમર છે. આપણે 70 વર્ષની ઉંમરે બોટલો ચાલતા હશે હોસ્પિટલમાં. હા, પણ હું જે પેલા પ્રસંગ કહેતો હતો, અધૂરો પ્રસંગ મારી પૂરો કરું. એ સુરતનો દીકરો, એના પપ્પા અંબરીશ, એની મમ્મી અંબરીશ, એને ખૂબ ભાવ, સ્વામીજી માટે બી ભાવ, પ્રબોધ સ્વામી માટે બી ભાવ. આલ્કોહોલ લે, સ્મોકિંગ કરે, ગુસ્સો તો બાપના વારાનો જ હોય, એ તો બધામાં જ હોય સ્વામી. ગુસ્સો, મને કે મારે પ્રબોધ સ્વામીને મળવું છે. હું જો મળવું છે તો વાંધો નહીં. મેં કીધું આ દારૂની ને સ્મોકિંગ વાળી વાત હમણાં ના કરીશ તું, ને તને હો પડશે ને મને પડશે. મેં કીધું, મને કે ના મારે તો બહેનનું પેલું વિઝન ઓછું છે ને, એ પ્રાર્થના કરવી છે. મેં કીધું વાંધો નહીં, તું કર દે. અને બહેનના વિઝન ઓછું હતું, એ પ્રાર્થના કરી. પ્રબોધ સ્વામીએ કીધું ધૂન કરીશું, બધી વાત કરી. પછી બધું પતી ગયું, ઊભો થઈ ગયો. પછી પેલી 2 તો પ્રાર્થના મેં કરવા ના દીધી, આલ્કોહોલવાળી. આજે જ મને એક ભગત મળ્યા નવસારીના, વ્યસન હતું. મને કે પ્રબોધ સ્વામીના દર્શન થયા ને, અને આ સભામાં આવી ગયો ને, આજથી હવે આ બધું મૂકી દેવું છે, અને અહીંથી સંકલ્પ કરીને જવું છે કે આ વ્યસન બસ. તો એ એકાંતિક કહેવાય. જે દિવસથી આપણે વ્યસન મૂકવાનો સંકલ્પ કરીએ તે દિવસથી એકાંતિક. કારણ કે અમેરિકાની ધરતી પર એક જણો સ્મોકિંગ કરતો હતો, તો કિશનજી સ્વામીજી પાસે લઈ ગયા કે સ્વામી આને આજથી સંકલ્પ કર્યો છે કે સ્મોકિંગ બંધ કરું છું, કે એકાંતિક કહેવાય. કિશનજી કહે છે તો આ સ્મોકિંગ કરે છે કઈ એકાંતિક? સ્વામી કે એકાંતિક એટલે એકના અંતને પામવાનો સંકલ્પ કર્યો ને એટલે એકાંતિક કહેવાય. છોડવાનો સંકલ્પ કર્યો ને. આજે ઘણું બધું પ્રબોધ સ્વામીના ચરણામાં એટલી પ્રાર્થના કે ઘણું બધું અમારે બી છોડવું છે. અમે કદાચ ના છોડીએ એટલે લેતા જજો હાથે હાથે. હા, કેમ કે એક જણાએ અઘરું છે. પ્રબોધ સ્વામી એક જણના ઘરે ગયા તો એને કીધું પ્રબોધ સ્વામી તમારું જ ઘર છે. પ્રબોધ સ્વામી કે મારું જ ઘર છે, આવતા મહિનાથી 25,000 રૂપિયા ભાડું આપવા માંડશે. તો મેં પેલાને કીધું મૂકું 25,000. નાના પ્રબોધ સ્વામી આનંદ કરે, લો એમાં આનંદ.
આપવાનું આવ્યું તો કે આનંદ, લેવાનું હોત તો કે ભગવાન. આપણી જે વાત છે સ્વામી, એક પટેલ દરિયા કિનારે ગયા હતા, તે દરિયામાં નાહતા હતા ને તે વાવાઝોડું આવ્યું, પેલું મોજું, તે પટેલ અંદર. પટેલે ભગવાનને કીધું, ભગવાન બચાવી લે, હું બધાને ખીચડી ખવડાવી દઈશ. ભગવાને એક ઝાપટ મારી તો બહાર આવ્યો. પટેલ કે ખીચડી કેવી એની વાત કેવી. બીજું મોજું આવ્યું તો અંદર. તો પેલા ભગવાન એ તો હું એવું કહેતો કે સાદી ખવડાવે કે વઘારેલી ખવડાવવાની. આપણે થોડી થોડી વારે ફરી જનારા, અમને હાંસામાં ના લે ને તો આપણે કંઈ હરખા ચાલીએ એમ નહીં. પણ એને આલ્કોહોલ છોડવાનું ના, એને વાત કરી. પણ મને ક્યાં ગુસ્સો આવે છે. હું ખરેખર આ પ્રસંગ એકદમ સાચો કહું છું. મેં કીધું તું જા, પ્રભુ સ્વામી બેઠા છે, વાત કર લે એમ. પ્રભુ સ્વામીને વાત કરી. એ થોડોક ઊંચો હતો, પ્રબોધ સ્વામી હિંચકા પર બેઠા એટલે થોડોક ઊંચો હતો, એટલે પ્રબોધ સ્વામી એના ખભા પર આઈ લેવલ હતું. પ્રબોધ સ્વામી એમ ખભા પર હાથ મૂક્યો. એક બાપ દીકરાનો સંવાદ હતો. એ દીકરાએ 45 સેકન્ડ વાત કરી, 45 સેકન્ડ. અને 45 સેકન્ડમાં એક જ લીટી કીધી, પ્રબોધ સ્વામી ગુસ્સો બહુ આવે છે. અને ત્યારે પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા કે બેટા, હવે આપણાથી ગુસ્સો ન કરાય, આપણે ભગવાનના છીએ, માયાના નથી. એક છોકરાએ પ્રબોધ સ્વામીને કીધું કે પ્રબોધ સ્વામી, એના પપ્પાએ કીધું કે આ ગુસ્સે બહુ થાય છે. પ્રબોધ સ્વામી કે કેમ ગુસ્સે થાવ છો? તો કે મમ્મી હરખી રસોઈ નહીં બનાવતી. પ્રબોધ સ્વામી કે આપણે ચાલુ કરી દેવાની બનાવવાનું આવ્યું ને તો કે ના ના હવે મને ભાવશે. બોલો, આપણી તો કોઈ દશા છે, ક્લચમાં લે એટલે તરત જ આમથી આમ. હા, તો એને પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરી. 45 સેકન્ડથી વધારે નહીં. પછી 4 દિવસ પછી એ વ્યક્તિ મને મળવા આવી. મને કે હું બારણું બંધ કરી દઉં. મૂકું કરી દો બારણું બંધ કર્યું. અને મને એને કીધું કે 45 સેકન્ડ મેં પ્રબોધ સ્વામીની આંખમાં આંખ મિલાવીને તે દિવસે પ્રાર્થના કરી. તે દિવસથી મારો આલ્કોહોલ ગયો, તે દિવસથી મારું સ્મોકિંગ ગયું, અને તે દિવસથી મારો ક્રોધ ગયો. 45 સેકન્ડ, 46 સેકન્ડની એ મુલાકાત. જે પુરુષે 46 સેકન્ડમાં એનો વ્યસન અને ક્રોધ કરી નાખ્યો, એ પુરુષ 1 કલાકથી આપણી સામે બેઠા છે. આપણે જે સંકલ્પ કરીને બધાય પૂરા થશે. પ્રબોધ સ્વામીના ચરણમાં એટલી પ્રાર્થના, સ્વામીજીના ચરણમાં એટલી પ્રાર્થના. ભગવાન સ્વામિનારાયણ, ગુણાત્યાન સ્વામી, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, સ્વામીજી અને તમારી ખાનદાની અને ખમીરની અંદર અમારી બુદ્ધિ પહોંચી જાય એવું અમને સૌને બરબુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.